અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ બનાવ પહેલા શેડમાં આગ લાગી હતી અને ત્યારબાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મેહુલ ડોડિયા ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનો ધંધો ચલાવતો હતો. ફેક્ટરીનું સંચાલન તેની માતા રમીલાબેન કરતી હતી, જ્યારે સાદિક નામનો વ્યક્તિ ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા 20 થી 25 દિવસથી ઓર્ડર મુજબ ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોના પોસ્ટમોર્ટમ સહિતની તમામ કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહો સ્વજનોને સોંપવાની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી મેહુલ ડોડિયાને ઝડપી પાડવા માટે 15 અલગ ટીમો કામગીરી કરી રહી છે. આ સાથે જ જમીન માલિક અને ફેક્ટરીને આર્થિક મદદ કરનાર વ્યક્તિઓની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. આ તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે વર્ષ 2014માં પણ આ જ સ્થળે રમીલાબેનના સંચાલનમાં ફટાકડા ફેક્ટરીમાં અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ દીકરાના નામે લાયસન્સ લેવામાં આવ્યું હતું, પરંતુ તે લાયસન્સ 4 માર્ચે પૂર્ણ થયા બાદ તેનું રિન્યુઅલ કરવામાં આવ્યું ન હતું. રામોલ વિસ્તારમાં કુલ 13 ફટાકડા ફેક્ટરીઓ હતી, જેમાંથી 12 ફેક્ટરીઓના લાયસન્સ રિવ્યૂ ન થતાં તે બંધ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ ફટાકડા ફેક્ટરી માટે ફાયર એનઓસી, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ સહિતની મંજૂરી ફરજિયાત છે. નિયમ મુજબ માત્ર 15 કિલોગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ રાખવાની મંજૂરી છે, પરંતુ આ ફેક્ટરીમાં તેનાથી વધુનો જથ્થો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ 500 સ્ક્વેર મીટરની ઓછી જગ્યાવાળી ફેક્ટરી માટે પોલીસ એનઓસી આપતી હતી, પરંતુ તે પરિપત્ર હવે રદ કરવામાં આવ્યો છે અને હાલ તમામ એનઓસી ફાયર વિભાગ દ્વારા જ આપવામાં આવે છે. નોંધનીય છે કે આ ફેક્ટરી પાસે જુલાઈ માસ સુધીની ફાયર વિભાગની એનઓસી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં ગેરકાયદેસર કામગીરી, લાયસન્સમાં બેદરકારી અને નિયમોના ભંગ જેવા ગંભીર મુદ્દાઓ સામે આવી રહ્યા છે. હવે મુખ્ય આરોપીની ધરપકડ અને તપાસમાં વધુ શું ખુલાસા થશે તેના પર સૌની નજર ટકેલી છે. ગઈકાલે 18 જુલાઈના રોજ લગભગ કરીબ 3:30 થી પૌને 4 વચ્ચે એક રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં जो રેપિડ એક્શન ફોર્સ આવે છે એના પાછળ જો એક ખેતરમાં એક બ્લાસ્ટના બનાવ બનેલા, જેમાં તાત્કાલિક જો આરએફ તરફથી આપણને જાણ થઈ જોઈએ અને પોલીસ અને પેરેલલી જો ફાયર ડિપાર્ટમેન્ટના પૂરા ફાયર ફાઇટર અને 108 તમામ લોકો ત્યાં પહોંચ્યા જોઈએ અને ત્યાં જો એક ફાયર વર્ક બનાવતી જો એક ખેતર में जो एक टेम्परेरी जो टीन शेड वगैरह आता जो અને ત્યાં જો બનાવવામાં આવતા હતા તો એના ઉપર જો આગ લાગવાથી બ્લાસ્ટ થયા જોઈએ અને બ્લાસ્ટમાં ટોટલ જો લોકોનો જો અલગ 9 લોકોના એલજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા અને બાકી લોકો 6 લોકો જેટલા હતા એના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જેમાં જો ટોટલ 9 લોકોના મરણ થયા જોઈએ બ્લાસ્ટ અને બર્નના લીધે જોઈએ અને બીજા જો 5 લોકો છે 9 લોકો ડેથ થઈ, 6 લોકો છે ઇન્જર્ડ છે જો અને આ ઇન્જર્ડ પૈકી એક આરોપી બી છે. સમગ્ર બનાવ મને વિગત એવું છે જો કે ત્યાં જો એક મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે જે ત્યાં જો ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનો જો કારખાનો ચલાવતા હતા અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા. આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ. આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો આ 4/3/2026 રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે. લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવના જો પર્પઝ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા અને એનામાં આ બ્લાસ્ટ થયા અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત એના બધા ડૉક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જો એના જો પીએમની પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડીઝ જો એના સગા સંબંધીઓ પાસે
પોલીસના સાથે જોઈએ અને મોકલી આપવામાં આવેલા જોઈએ. એના 9 બોડી જેટલી હતી. આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના, ત્યાંના મેક્સિમમ લોકો હતા. જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જોઈએ, અને એક અહીંયા રામોલના હતા જોઈએ. અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે, ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. આ 3 પૈકી 2 આરોપીઓનો પોલીસે ધરપકડ કરી છે જોઈએ. અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જોઈએ, આ જો BNS 2023ના જો કલમ છે 105 જોઈએ, 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જોઈએ. આમાં આ નેક્સ્ટ ટુ જો મર્ડરના કલમ હોય છે જોઈએ, આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે. અને એવું પણ જાણવા મળેલ છે કે આ જગ્યા ઉપર 2014માં જોઈએ આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જોઈએ એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા. અને પછી જોઈએ એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે આ એના દીકરાના નામે જોઈએ, આ મેહુલ ડોડિયા નામે જોઈએ લાયસન્સ લીધા અને 2020માં. અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા. અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જોઈએ. અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા, જેના આ દુઃખદ બનાવ બનેલા છે. અને જો ત્રીજા આરોપી છે મેહુલ ડોડિયા, એના પાછળ કુલ 15 જેટલી ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને ઝોન 8 અને સેક્ટર 2 એની અલગ અલગ જો ટીમો કામ કરી રહી છે. અને આ આરોપીને જલ્દી ટૂંક સમયમાં અમે લોકો ધરપકડ કરી લઈશું. અને આ સિવાય જો જમીનના માલિક છે જો જમીન એના ભાડે ઉપર આપેલા હતા જોઈએ, એના બી અમે લોકો ઇન્વોલ્વમેન્ટ જોઈએ છીએ કે એના જ્યારે લાયસન્સ રદ થયા ત્યારે કેવી રીતે જો એના કરાર શું હતા જોઈએ. અને સાથોસાથ જો એના ફાઇનાન્સર હતા એના બી રોલ અત્યારે ચકાસણી જો પોલીસ તરફથી ચાલુ છે. મેહુલ ડોડિયા બી હાજર હતા, એના મા બી હાજર હતી જોઈએ. મેહુલ ડોડિયા બી અત્યારે આપણને એવું ઇન્ફોર્મેશન છે કે એના બી થોડા ઇન્જરી થઈ છે. એના જો મધર જો આરોપી છે રમીલાબેન, એના બી કાનના પડદા ડેમેજ થયા છે જોઈએ. આ બંને લોકો જગ્યા ઉપર હતા. મેહુલ ત્યાંથી ભાગી ગયા હતા અને એવું તપાસમાં આવ્યા છે કે કોઈ બીજા એક વ્યક્તિને મોકલા કે તમે જાઓ ત્યાં મારી આ રીતે બ્લાસ્ટ થયા છે, મારી બા જોઈએ ત્યાં ઇન્જર્ડ થઈને પડી છે જોઈએ, એના હોસ્પિટલ લઈ આવો. તો જેથી આપણા છે કે આ એના હાજરી ત્યાં હતી. સર, છેલ્લા 6 મહિનામાં અત્યાર સુધી જે આ પ્રકારની અરજીઓ છે એ કેટલી આવી છે અને કેટલી પેન્ડિંગ? સર, એક્સક્લુઝિવ લાયસન્સ આપવાનું છે, એ રીતના નિયમો શું હોય છે, એ ત્યાં પાછળ થાય છે કે પહેલા પ્રશ્નને બાત કરીએ, જો આ રામોલ વિસ્તારમાં કુલ 13 જેટલા હતા. આ મેક્સિમમ આપણે અમદાવાદ વિસ્તારમાં જોઈએ તો આપણા રામોલ અને પછી અડીને જો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન આવે છે ત્યાં આ જ વિસ્તારમાં વધુ છે. તો રામોલમાં 13 હતો, 13માં 12 કેન્સલ કરવા માટે એક જ આપણા માપદંડ પ્રમાણે છે, 12 કેન્સલ કરવાની માટે જો ત્યાંથી ના પાડીને અને પીઆઈ તરફ છે સદંતર એના બંધ કરાવી દેવામાં આવેલા હતા. અવારનવાર ચેક કરતા હતા કે છેલ્લા જો આ લોકો પોલીસ બંદોબસ્ત બી છે એના લાભ લઈને જો ચાલુ કરે. બાકી તમામના અત્યારે જો બંધ છે, 13 પૈકી 12 બંધ કરાવી દેવામાં આવેલા છે. એક જ જો પૂરા પ્રોપર જો નિયમ ફોલો કરે છે એના માટે જો પોઝિટિવ અપ્લાય છે, બાકી બધા માટે નથી. અને જો લાયસન્સ આપવાની જો પ્રક્રિયા છે જો લાયસન્સ આ લોકો જો દારૂખાના બનાવવા માટે જો લાયસન્સ આપવામાં આવે છે એના માટે એક ફાયરના એનઓસી જોઈતી હોય છે. જો એનઓસી એના પાસે 29/7/2026 સુધીના જો ગયા વર્ષની એનઓસી હતી ત્યારે એના એનઓસી ફાયરના છે જોઈએ. અને સાથોસાથ જો એક એને કરેલા જે જગ્યા બનાવવા માંગે છે એને માટે જો પ્રક્રિયા હોય, એનાના લેન્ડ હોય છે, આ એના પાસે છે જોઈએ. હતી જો ચૂંકಿ પહેલે ચાલતી હતી. પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એક આ જોઈએ એન્જિનિયરના સર્ટિફિકેટ જો કઈ પ્રકારના કેટલા મોટા ઓરડા હોવા જોઈએ, શું પ્રિકોશન રાખવા જોઈએ. અને એક્સપ્લોઝિવ પ્રમાણે 15 kg જો પોટેશિયમ નાઇટ્રેટ જો દારૂખાના બનાવે છે આ હોવા જોઈએ. પરંતુ એની બી હાજરી અમે 15 kg સે વધારે જગ્યાઓ પરથી મળી છે જોઈએ. તો એક આ વાયલેશન છે. સાથોસાથ જેટલા બી કામદાર છે કામદારોના ઇન્સ્યોરન્સ હોવા જોઈએ. આ બી ચૂંકि આ લઈ આવ્યા છે જો ઇલીગલ તરીકે, તો એના પાસે બી લાયસન્સ હોવાની ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. સાહેબ, આજે પ્રમાણે અત્યારે એણે માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું, તો એના પછી રામોલ પોલીસ સ્ટેશનમાં એણે આ ફેક્ટરી 25 દિવસ પહેલા ચાલુ કરવા માટે કોઈ અરજી કરી હતી? એના પર કોઈ પ્રક્રિયા ચાલુ હતી કે કેમ કે સીધી ફેક્ટરી ચાલુ કરી? ના, એવા નથી. એકવાર બંધ કરાવી દેવામાં આવી, પછી એના ફોટોગ્રાફ્સ વગેરે સબ સબમિટ અહીંયા કરવામાં આવે તો જેટલા 12 બંધ કરાવી દેવામાં આવ્યું છે. કોઈ અરજી વગેરે પ્રક્રિયા નથી જોઈએ. બસ આ રીતે ટોટલી ઇલીગલ તરીકે જો ચલાવતા. ત્યારબાદ કોઈ ચેકિંગ થયું હતું ત્યાં 25 દિવસ પહેલાથી આ બંધ થયું પછી? જ્યારે ચાલે અમે આપને બતાવ્યા કે બધી જો કોઈ
પોલીસ બિઝી હતી થોડા રથયાત્રા બંદોબસ્તમાં, તો ચેક નહીં કરી શકે જોઈએ. ત્યાં ચેક નહીં કરી શકે જોઈએ કે અત્યારે આ લોકો ફરીથી ચાલુ કરે કે નહીં જોઈએ, અને આ દરમિયાન આ જોઈએ બનાવ. અત્યારે એવું જો જેટલા બી એના મધર જો ઇન્જર્ડ છે એના પુત્ર 20 દિવસ જેટલા થયા. 2020 થી 2013 થી ચાલુ થયા, 13 થી એના લાયસન્સ પ્રમાણે ચાલુ થઈ, 14માં બનાવ બના, પછી બંધ થઈ ગયા, પછી જો 2020માં આપણે દીકરા નામે લાયસન્સ લઈને ચાલુ કર્યા. ફાયર વિભાગ એવું કહે છે કે 500 મીટરથી ઓછી જગ્યા હોય તો